સુરતમાં કપડાં ધોવાના નકલી પાવડરની કંપનીનો બનાવટ પર્દાફાશ થયો છે। બ્રાન્ડેડ કંપનીના નામે વેચાણ કરવામાં આવતું હતું અને ખાનગી કંપનીના મેનેજર સાથે રાખી ઉત્તરાયણ પોલીસે દરોડા પાડ્યા હતા। કંપનીના નમૂના અને સ્ટીકર બોક્સ જપ્ત કરાયા છે અને ઉત્તરાયણ પોલીસે 3 શખ્સોની અટકાયત કરી છે। તો નકલી પાવડર બનાવતી કંપનીનો પર્દાફાશ, ઉત્તરાયણ પોલીસે પાડ્યા દરોડા। ખાનગી કંપનીના મેનેજર સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા। કંપનીના સ્ટીકર સહિત વસ્તુઓ અને 3 શખ્સોની અટકાયત કરવામાં આવી। તો સુરતમાં કપડાં ધોવાની નકલી પાવડર બનાવતી કંપનીનો પર્દાફાશ કરવામાં આવ્યો। બ્રાન્ડેડ કંપનીના નામે કરવામાં આવતું હતું વેચાણ। ખાનગી કંપનીના મેનેજરને સાથે રાખી ઉત્તરાયણ પોલીસે દરોડા પાડ્યા। કંપનીના નામના સ્ટીકર અને બોક્સ કરાયા જપ્ત। તો આ સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। જે અરવિંદ, સુરતમાં નકલી કપડાં ધોવાને પાવડર બનાવતી કંપનીનો પર્દાફાશ થયો છે, શું છે આ મામલે સમગ્ર વિગત? યશ્વી, બિલકુલ આ સુરત શહેરમાં ફરી એકવાર જે નકલીની જે વાત છે તે સામે આવી રહી છે, ત્યારે ઉત્તરાયણ પોલીસ દ્વારા જે મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને ઉત્તરાયણ પોલીસે જે રીતે મોટા વરાછાથી આઉટ ઓફ રિંગ રોડ તરફ જે ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી અને જેમાં એરિયલ પાવડર ડુપ્લિકેટ જે મળી આવ્યું હતું અને છેલ્લા ઘણા સમયથી બ્રાન્ડેડ કંપનીના નામે જે ડુપ્લિકેટ કરવામાં આવી રહ્યું હતું, એટલે એરિયલ કંપનીના જે મેનેજર અને ઉત્તરાયણ પોલીસ બંને દ્વારા સાથે રહીને રેડ કરવામાં આવી હતી અને ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે અને એરિયલ કંપનીના જે પાવડરના ડબ્બા, સ્ટીકર, બોક્સ અને જે શેમ્પુ સહિતની જે વિવિધ છે આઈટમો તે મળી આવી છે। ત્યારે ઉત્તરાયણ પોલીસે હવે 3 ઇસમોની જે અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી છે અને કયા કારણોસરથી કેટલા સમયથી આ વેપલો ચાલી રહ્યો હતો અને એરિયલના નામે અને બીજી જે બ્રાન્ડ નામે કઈ નામે છે, એટલે અનેક ખુલાસા જે અટકાયતના પૂછપરછ બાદ થઈ શકે છે। જી, તો આ જે બ્રાન્ડેડ કંપની છે અરવિંદ, એ કેટલા સમયથી ચાલી રહી હતી? એ જ વાત છે। અલબત્ત જે પ્રકારેની જે એરિયલ કંપનીના મેનેજરને બાતમી મળી હતી કે આ બ્રાન્ડેડ કંપનીના નામે જે ડુપ્લિકેશન કરવામાં આવી રહ્યું છે, એટલે તેમણે જે પ્રકારે ઉત્તરાયણ પોલીસને જાણ કરી હતી અને ઉત્તરાયણ પોલીસ અને જે રીતના એરિયલ કંપનીના મેનેજર સહિતના સાથે રહીને રેડ કરી હતી ગોડાઉનમાં, એટલે હવે જ્યારે પોલીસે જે પ્રકારેની અટકાયત કરી છે, મુદ્દામાલ કેટલોક જપ્ત કર્યો છે, એટલે એરિયલ પાવડર સિવાય પણ ડુપ્લિકેશન ચાલતું હોઈ શકે છે, એટલે તમામ જે દિશામાં છે પોલીસ છે તે અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી રહી છે અને સવાર સુધીમાં કેટલો જથ્થો હતો, કેટલા સમયથી ચાલતો હતો આખું રેકેટ અને શું આમાંથી જે બ્રાન્ડેડના નામે આવી રીતે ડુપ્લિકેટ પધરાવતા હતા, એટલે ચોક્કસ ઝીણવટભરી પોલીસની તપાસના અંતે એટલે કાલ સુધીમાં અલબત્ત આખી ડિટેલ છે, આખી જે વિગતો છે તે વધુ બહાર આવી શકે છે। જી, તો જી અરવિંદ, આ નકલી ઉત્પાદનમાં હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? ચોક્કસ જે પ્રકારનું નકલી એટલે ભેળસેળ માટે જે રીતે ડુપ્લિકેશન અને આ રીતે લોકોનો ખાસ કરીને જે રીતે એરિયલ કંપની છે એટલે પાવડર સહિતની શેમ્પુ જેવી પણ મળી છે વસ્તુઓ, એટલે ચોક્કસથી આ રીતે ભેળસેળ એટલે કે અસલી જે બ્રાન્ડેડ કંપની હોય છે એટલે તેના નામે ડુપ્લિકેટમાં છેડછાડ કરવી ગંભીર ગુનો છે। ત્યારે હવે જે પ્રકારે પોલીસે કાર્યવાહી કરી રહી છે અને સેમ્પલ લેવા છે અને જે રીતે ડુપ્લિકેશન અને કેટલા સમયથી કેટલું હતું, એટલે તમામ દિશામાં છે પોલીસ તપાસ કરી રહી છે અને આ મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। પરંતુ આટલી અગાઉ પણ કાર્યવાહી થઈ છે, છતાં પણ જે પ્રકારેનું આ નકલી અને બ્રાન્ડેડ નામે નકલી પધરાવવાનું જે છે તે સુરતમાં ફૂલું ફાલ્યું છે। ત્યારે ચોક્કસથી આ ઘટનાને લઈને હવે લોકોએ પણ કોઈ પણ વસ્તુ બ્રાન્ડેડ ખરીદવી હોય તો 100 વાર વિચાર કરવો પડે કે આ વસ્તુ છે એવું ખરીદે છે તે અસલી છે કે ડુપ્લિકેટ, એટલે અનેક પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે, પરંતુ મોટી કાર્યવાહી છે તેમાં ચોક્કસ પોલીસ જે તપાસના અંતે ખ્યાલ આવી શકે છે। જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં કપડાં ધોવાની નકલી પાવડર બનાવટ કંપનીનો પર્દાફાશ થયો। બ્રાન્ડેડ કંપનીના નામે કરવામાં આવતું હતું વેચાણ। ખાનગી કંપનીના મેનેજર સાથે રાખી ઉત્તરાયણ પોલીસે દરોડા પાડ્યા।